તમે બ્રહ્મા વિષ્ણુ મહેશને પૂજો, એકેયમાં તમારો મેળ ના પડે. જે કરો એ એકને જ કરો. આજે તમારે પેલા કૂવા ખોદતા હતા તો 10 જગ્યાએ 10 ફૂટ ખોટો ને તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 100 કે 1000 ફૂટ ખોટો તો નીકળે. એમ જેને ભજો, વલ્લભભાઈ બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તને શંકર ભગવાન ગમે તો ઉત્તમ, જરાય ચિંતા ના કર, તો તું શંકરને જ પ્રેમ કર, શંકરની જ પૂજા કર. તું મહાદેવનો જ વાલો થા, પણ એકવાર તું અહીંયા આવ્યો ને પછી તને ક્યાંય નહીં જવા દો. તને માતા મહાદેવ ગમે છે, કાંઈ વાંધો નહીં, એને એકને જ ભજ, પછી અહીંયાથી તને ક્યાંય નહીં જવા દો. એક વૈષ્ણવને એક જેને પ્રશ્ન કર્યો કે જે અમે 7-8 વર્ષના હતા ને બ્રહ્મ સંબંધ થઈ ગયો, પછી ઘરમાં થઈ અમને સેવા પાકું મજા છે. ઘરમાં તો અમે કોઈ દિવસ માતા મહાદેવ કે અન્યનો પ્રસાદ કે જોયેલ નહીં. લગ્ન મારા એવા જ્ઞાતિમાં થયા કે ત્યાં તો લસણ ને ડુંગળી ને માતા ને મહાદેવ ને બધું, એટલે દૂષણની અસર તો થાય જ. એટલે ઘરમાં બધું લસણ ડુંગળી વાળું જ થાય. એટલે ધીમે ધીમે પેલા ઉલટી થતી, પેલા ગેસ થતો, પિત્ત ચડતું, લસણ ડુંગળી. હવે ધીમે ધીમે ટેવાઈ ગયા. પછી તો બહાર જઈએ તો હોટલમાં લસણ ડુંગળી વાળું જ ખાઈએ. પછી કે ચલો માતાજી ત્યાં જઈએ, કારણ કે નાનપણમાં થઈ ગયું હતું એટલે આ બધું. પછી જ્યારે એકવાર એવું બન્યું છે કે હું એક જગ્યાએ ગઈ, એ ધર્મનું નામ ન દેવાય, એટલે મારી ભેગા એ બેન હતા, એ મને લઈ ગયા હતા. મને કે ચલો તમે, તમારી સ્પીચ સારી છે ને તો તમને ત્યાં બધા આમ આગળ લાવશે. એટલે પહેલી વાર ગઈ, એ કે તો જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ને એને બારણામાંથી જ કીધું, આ બેનને કોને પૂછીને લાવ્યા, કેમ લાવ્યા, તમે અત્યારે બહાર બેસો, અમારે મિટિંગ કરવાની. ઓલા બેન કે બેન મને તો કાપો તો લોહી ન નીકળે. હું એટલા સારા ફેમિલીની, મારા ઘરે કે 4 તો ગાડીઓ, એણે જ્યાં વર્તન કર્યું ને ત્યારે મને શું, ધર્મ થોડો આવો હોય, ધર્મ તો દિનતાવાળો હોય. મારી બા તો કોઈ વૈષ્ણવ આવે તો, અજાણ આવે તો બધું રાજી થઈ જતી કે આજે મારા ઠાકોરજી ખૂબ પ્રસન્ન, કે આજે મને ઓળખતા નથી એવા વૈષ્ણવ બેનની ભેગા આવ્યા. તો પછી મેં કે ઓલા બેનને કીધું કે હું ઘરે જાઉં છું. તો કે ના તમે બહાર બેસો ને, અમારી મિટિંગ તો અડધો કલાક ચાલશે એમ કે. તો કે ના મારે કામ છે ને એટલે હું જાઉં. તે દીની ઘડીને આજનો દિવસ હું સમજી ગઈ કે પુષ્ટિ માર્ગ જેવો એ છે માર્ગને, જ્યાં દિનતા એનો પાયો છે. પછી કે એવી આવી ગઈ છે જે અહીંયા કે હવે મને આજે 25 વર્ષ કે 30 વર્ષ થયા, ઠાકોરજી ઘરમાં બિરાજે છે. મને કોઈ માતા મહાદેવ કે ક્યાંય જવાનું મન ના થાય. તો પહેલેથી હું કેમ, એ મને 10-15 વર્ષ કેમ દૂષણ લાગ્યો, કેમ હું આવી થઈ ગઈ. તો જે એને જવાબ આપ્યો ને એ સરસ હતો. એ કે બેન, દુનિયામાં કેટલા રસ છે, તુરો રસ, ખાટો રસ, કડવો રસ, મીઠો રસ, એમાં તમે બધા રસ ચાખીને આવ્યા. હવે કોઈ તમને ગમે એવું કહે તો તમે આ માધુર્ય રસ છોડીને જાઓ, કે જે મરી જાવ પણ ન જાઓ. એટલે કે તમે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, જરાય ચિંતા કરો માં. હવે તમારા ઘરે અમને ખબર છે આટલા વર્ષોથી ઠાકોરજી બિરાજે છે, અન્ય આશય કોને કહેવાય તો તમને ખબર જ નથી.
એ બેન કે હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગઈ હતી જે તો એ ભાઈના ગળામાં કંઠી ને આમ એટલા બધા આમ પ્રભાવિત કરે ને પછી એની આજુબાજુ 10 જણા ને એટલે સામાન્ય રીતે કે ઓલું સત્સંગને લીધે કે હું ઘણી જગ્યાએ જાતી હોઉં એટલે મેં તો મારી વાત નથી કરતા ને મને કે ના ના તમારે તો હું તમારા કરતાં ઘણી મોટી છું લાવે. પછી કે ભાઈ મને જોઈ લીધી કે આ બેનનો પ્રભાવ બહુ છે એટલે કે હું તમને એવું યંત્ર આપું ને કે તમે ચારે બાજુ છવાઈ જાઓ. એટલે એટલા બધા ન મળે. પછી રાત નહીં કે મારી પાસે આવ્યા યંત્ર લઈને લખીને કે હું કોઈને આપતો જ નથી, ભાઈ તમારે ખિસ્સામાં મૂકી દો. મારી પાસે યંત્રની જરૂર નથી. શ્રી કૃષ્ણ શરણમમાં મહામંત્ર છે એટલે તમારા કોઈ યંત્ર મારા કામમાં આવે એમ નથી. એટલે આજ પછી અમારા કોઈ વૈષ્ણવને આવો દૂષણ લગાડતા નહીં. એ કે પછી એને સમજાઈ ગયું કે ખોટી જગ્યાએ હું આવી ગયો. તો કે જો બેન તમે આજે આ બધે ફરી આવ્યા તો તમને દૂષણ ના લાગ્યો, નહીં તો તમને તરત એમ થાય ઓહો આ યંત્રમાં આમ થાય. તમને કે કોઈથી માંદા નહીં પડો, તમે જ્યાં જશો ત્યાં છવાઈ જશો, બધે તમારું ચાલશે, પૈસા ટકે તમારે જોવું જ નહીં પડે. બધું આમ મને કહેવા માંડ્યા. તો કે જો બેન તમે પહેલેથી ત્યાં અહીંયા આવ્યા હોત ને તમને ઇંતજારી થાત આવું હોય. આ તમે કેવું બોલ્ડ કહી દીધું. એટલે તીન દેવ કે ભજન તે સિદ્ધ હોત નહીં કામ. હવે એક દી આને ભજો, એક દી આને ભજો, એક દી આને ભજો, એમાં કાંઈ નથી. તો અનેકને ભજવાથી ને એકને ન પમાય. એકને ભજવાથી ને તમારા દરેક જીવનના કાર્યો સિદ્ધ થાય. ચેન્નઈમાં એકવાર જે કે હું ગયો તો વિદ્યાર્થીઓએ વિનંતી કરી કે જે એકવાર તમે આ ઉસી માર્ગનું કહેવા અમને કલાક આવો. સત્સંગ થઈ ગયો એટલે છેલ્લે મેં કીધું કોઈને પ્રશ્નોત્તરી હોય તો કહો. એક વિદ્યાર્થી ઊભા થઈને કહ્યું કે આપ એમ કહો છો કે એકને જ માનવાનું, તો હું તો જ્યાં જોઉં ને ત્યાં હું કૃષ્ણને જ જોઉં છું. માતાજીમાં જાઉં, મહાદેવમાં જાઉં, મને જાવું બધે ગમે, પણ હું આમ કૃષ્ણની સરખામણી કરું તો બરાબર છે કે મેં એક વાક્ય કીધું. તો અનેકમાં એકને શોધે છે એના કરતાં એકમાં જ એકને શોધ. પછી કે છે હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મને કોઈક સમજાવવા વાળું જોઈએ ને. અત્યારે અમારા ઘરમાં પ્યોર પુષ્ટિ માર્ગ છે, પણ અમે પૂછીએ કે બ્રહ્મ સંબંધનો મંત્ર શું છે, કોણે આપ્યો, ક્યારે પેલો લીધો, તો અમને કોઈ નહોતું સમજાવતું. આજે આપણે અમારી સાથે નિરાંત 1 કલાક ચર્ચા કરી તો ઘણા બધા બીજાના પ્રશ્નોમાં અમારો જવાબ આવી ગયો.